આ બધા નેતાઓ જે ધારાસભ્ય બની જાય, સંસદ સભ્ય બની જાય, એમની ઘેર તો ફટ દઈને ચાલુ કરો ને એસી વાળું પાણી ઠંડુ આવી જાય છે. અને આ માતાઓ બહેનો જે બધી વોટો આપે છે, જે લોકો વોટો આપે છે, એમની હાલત આવી. આ બેડા લઈને રોજ આવવાનું અહીંયા આગળ. આ ધંધો કોને શીખવાડ્યો? આ ખેડા કર્મસિયામાં આજે આવ્યો છું. આ નેતાઓને ચેલેન્જ આપું છું, તાકાત હોય તો કરી દેજો, નહીં તો પછી હું આવ્યો નહીં આંદોલન કરવા બેઠા ને પછી એવું ના કહેતા લખન દરબાર આંદોલન કરે છે. આ તમારા આ ગોરખ ધંધા એ ખબર પડે છે. ખાલી વાતો વિકાસ છે ને વિકાસ. આ બહેનો બધી આગળ બેડું પડે રોજ આ કરે, એનો વિકાસ કહેવાય? ક્યાર સુધી આ ધંધો કરશો? આ બધી બહેનો હવે નક્કી કર્યું છે જો થોડા દિવસમાં નિરાકરણ ની આવે બહેનો બેસી જવાનું બધાએ બેહવાનું નક્કી કર્યું છે. આ વિડીયો વધુમાં વધુ શેર કરો. ગુજરાત રાજ્યમાં ખબર પડી છે ખેડા કર્મસિયા વાઘોડિયા વિધાનસભામાં આવું ગામ છે. હજુ તો બધા ગામે આવું છું વારા ફરતી બધા ગામમાં આવી છે. તમારી પોલ ખોલું છું, જોયા કરો. જય ભવાની. તમારું ફર્યું કયું નામ બોલો? અમરાપુરી ફરિયાની હાલત આ બધી બહેનોની જોઈ લો. હું આ બહેનોને આજે ગઈ જઉં છું. જો આજે બેન તમને ગઈ જઉં છું. આ વિડીયોમાં અત્યારે છે આ બધા જોવે છે. વિડીયોમાં આખું ગુજરાત તમને જોશે કે ગુજરાતના ખેડા કર્મચારીના ગામમાં આવી હાલત છે. જો આવી હાલત ના સુધરી તો થોડા દિવસ પછી પાછું હું આવીશ. બધા ભેગા થશો કે નહીં થાવ? કોની માટે ભેગા થશો ને? તમે કોની માટે ખબર છો? આપણે આજે વિડીયો બનાવીએ છીએ. થોડા દિવસમાં જો કોઈ પણ પ્રકારે પાણીનું નિવારણ ના આવ્યું ને તો આપણે બધાએ, હું પોતે અહીં આવીશ અને આપણે બધાએ જઈને મૂકવાનું છે પાણી. ત્યાં બધા જઈ જવાનું. તૈયાર ને બધા? જેને મતો આપીએ છીએ ને એમની ઘેર તો એસી વાળું ઠંડુ પાણી આવે. જેમને વોટો આપીએ છીએ એમને, અને આપણે વોટ આપીને આપણે આ ધંધો કરવાનો. બરાબર? આપણે વોટ આપીને આ ધંધો કરવાનો.